કોઈ વસ્તુ નામે કરવાની તો કઈ પ્રશ્ન જ નથી. અને તમારે નામે હોય એ વળી તમે ક્યાં લઈ જઈ શકો છો? તો નામે કરવાનો અર્થ શું છે? ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જના સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એકા. એ પૈસો પહેલા ક્યાંક પડ્યો હતો ને અટાણ મારી તિજોરીમાં પડ્યો છે. જમીનનો આ ટુકડો 150 વર્ષ પહેલા કોઈક બીજાને નામે હતો ને અટાણે મારે નામે છે. તેદી જેને નામે હતો એની આ જમીન નથી થઈ ને આજે મારે નામે છે. હું આના ઉપર હું દાવો કર? અરે આપણા શરીર ઉપર પણ આપણે દાવો નથી કરી શકતા કે આ મારું છે ને એ સાથે નથી લઈ જઈ શકતા. દાવો કદાચ કરી શકીએ ને સાચી રીતે કરી શકીએ તો માત્ર ને માત્ર ભગવાન ઉપર. लाख कोशिश करो संसार कभी अपना हो नहीं सकता और वास्तव में जो अपना है वह परमात्मा, उसको तुम कभी खो नहीं सकते. પણ એની સાથે મારો છે આવો એક સંબંધ બંધાય. એ સંબંધનો સ્વીકાર થાય. લગ્ન પછી તે સંબંધનો સ્વીકાર જો પત્ની ન કરી શકે અથવા તો પતિ ન કરી શકે, પહેલી માનતી હોય આને પતિ પણ આ ન માનતો હોય, અથવા તો આ માનતો હોય ને પહેલી ને, કારણ કે એનું મન કંઈક બીજે હોય ને અહીંયા લગ્ન કરવા પડ્યા હોય. સંબંધ થયો પણ એ સંબંધનો દિલથી સ્વીકાર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પરસ્પર અનુરાગ ન થાય. ભગવાન સાથેનો આપણો સંબંધ નિત્ય છે એ હકીકત છે. સદગુરુ દીક્ષા પણ આપે પણ જ્યાં સુધી દિલથી એ સંબંધનો સ્વીકાર નહીં થાય કે ગોવિંદ મેરો હૈ और गोविंद ही मेरो है, मेरे तो गिरधर गोपाल दूसरा न कोई. तो भाई अपना शरीर भी अपना नहीं है. तो शरीर से जिनके साथ संबंध है या तो शरीर से मेहनत करके जो इकट्ठा किया है, जो जुटाया है, उसके साथ तो तुम्हारा संबंध कैसे हो सकता है? तो परमात्मा के साथ जो हमारा संबंध है वही वास्तविक है, नित्य है. दिल से उसका स्वीकार जब होगा तो अनुराग प्रेम जागृत होगा. समझ में आएगा धीरे धीरे कि पल पल मैं उन्हीं की कृपा से जी रहा हूं. એ મને ફ્રીમાં પ્રાણવાયુ પૂરો પાડે છે, મને ફ્રીમાં પ્રકાશ, ફ્રીમાં આ પૃથ્વી મને ધારણ કરે. આપણે પ્લોટની લે વેચ ને મકાનની લે વેચ ને કરોડો રૂપિયા એ તો આપણે ઊભી કરેલી એક વ્યવસ્થા છે. બાકી ઈશ્વર આપણી પાસે ભાડું નથી માંગતો. એના અનંત ઉપકારો છે અને એને યાદ કરીશું. वही वाली बात, काउंट योर ब्लेसिंग्स. અને અનુરાગથી તમારું મન ભરાઈ જશે.